વહુ સાસુ ઉપર પોલીસ કેસ લખાવવા ગઈ પછી થયું એવું કે, સાંભળજો મિત્રો, મજા આવશે. ઇન્સ્પેક્ટર મોહિની વર્માએ ઊંચું જોયું તો સામે એક છોકરી ઊભી હતી અને તેને જોઈ રહી હતી. તેણે એક ક્ષણ છોકરીના ચહેરા તરફ જોયું, પછી કહ્યું, કહો. એક રિપોર્ટ લખો. કોની સામે? સાસુ સામે. કેમ? કેમ સાસુએ શું કર્યું છે? તેઓ મારા ઘરેણાં લઈ ગયા છે. એ ઘરેણાં તેને કોણે આપ્યા હતા? જ્યારે સગાઈ થઈ હતી ત્યારે સાસરિયાઓએ જ મને આપ્યા હતા. કેમ? તારા પિતાએ તને લગ્નમાં ઘરેણાં નહોતા આપ્યા, તેણે આપ્યા હતા. તે ઘરેણાં મારી પાસે જ છે. તો એમ વાત છે? મોહિની વર્માએ થોડો વિચાર કર્યા પછી બોલી, મામલો ખૂબ જ જટિલ છે. કંઈ પણ કરો ઇન્સ્પેક્ટર સાહિબા, તમે મારા ઘરેણાં મેળવી લો. તને ઘરેણાંની પડી છે. તમારા પરિવારની લડાઈમાં પોલીસ શું કરશે? કહો, શું કરશે? ઇન્સ્પેક્ટર સાહિબા, આવો ઢોંગ કરવાથી ફાયદો નહીં થાય. તું કહેવા શું માંગે છે? હું તમને તમારી ફરજ યાદ કરાવવા માંગુ છું. ઓ ફરજવાળી, હું જાણું છું કે મારી ફરજ શું છે. જો તમને ખબર હોય કે તે તમારી ફરજ છે તો હવે મારો રિપોર્ટ લખો. આવી વાતોમાં ફસાઈને તારો સમય ના બગાડો. તું બહુ બોલે છે એટલે જ તારી સાસુ સાથે ભળતું નથી. આ જ વાત છે ને? જુઓ ઇન્સ્પેક્ટર સાહિબા, મારી ઘરેલું બાબતોમાં દખલ ન કરો. તમે રિપોર્ટ લખો, પરંતુ રિપોર્ટ લખવા માટે પણ કેટલાક નિયમો હોય છે. તો મને તે નિયમો અને સમજાવો. નિયમનું પાલન કરીશ. કરવા જેવું હશે તો કરીશ. રહેવા દે. અહીં મફતમાં રિપોર્ટ નથી લખતા. એનો અર્થ એ કે તમારે રિશ્વત જોઈએ છે. રિશ્વત નહીં, નજરાણા કહો. છેવટે વાત તો એ જ થઈને. રિશ્વત અને નજરાણા વચ્ચે દુનિયાનો તફાવત છે. તે કેવી રીતે મને સમજાવો. અરે તું પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવા આવી છો કે દલીલ કરવા? હું પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવા આવી છું. તો પછી તું વહુ બનીને અભદ્ર વાત કેમ કરે છે? હું ફક્ત તમે જે કહ્યું તેનો જવાબ આપી રહી છું, જેને તમે અસભ્યતા માનો છો. તમારું નામ શું છે? મારું નામ મીના છે. જુઓ મીના, મોહિની વર્માએ પોતાની ગુસ્સાવાળી આંખો બતાવતા કહ્યું, તારે રિપોર્ટ લખવો હોય તો અહીં પૈસા વિના રિપોર્ટ નથી લખતો. મીનાએ કહ્યું, તમે આ જ કહેવા માંગો છો ખરું ને? એવું તો છે. મોહિની વર્માએ હસતા હસતા કહ્યું. મને એક વાત કહે, શું તમે હજી પણ તારી સાસુ સાથે રહો છો? હા, પણ તે ઘરેણાં આપી દેશે પછી હું અલગ થઈ જઈશ. મતલબ કે જ્યાં સુધી તને ઘરેણાં ન મળે ત્યાં સુધી તું એ ઘરમાં જ રહેશો. પણ તમે આ બધું કેમ પૂછો છો? થોડો ગુસ્સો અનુભવતા મીનાએ કહ્યું, જો રિપોર્ટ લખવો હોય તો જલ્દી લખજો. આ પોલીસ સ્ટેશનો કોના માટે બનાવવામાં આવ્યા છે? રિશ્વત લેવા માટે. જૂઠું, તદ્દન નોનસેન્સ. પણ હું ફરિયાદ કરીશ. કરો, જુસ્સાથી કરો. જ્યારે મોહિની વર્માએ આ સાંભળ્યું તો તે ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, તમે ઈચ્છો તો ગમે ત્યાં ફરિયાદ કરી શકો છો, પણ બહેન, ફરિયાદ કરવાથી કંઈ નહીં થાય. શું તમે આવો રિપોર્ટ નથી લખી શકતા? મીનાએ દુઃખી મનથી કહ્યું. પોલીસ ડિક્શનરીમાં આ નથી લખ્યું. પછી તારે તારી સાસુ પાસેથી દાગીના લેવા છે. પછી તારે આટલું બલિદાન આપવું પડશે. શું વિચાર્યું છે? આજકાલ આ રિવાજ બની ગયો છે. આ હાથે લો, બીજા હાથે દો. હું ગમે તેમ કરીને તારો રિપોર્ટ લખી લઈશ, પણ હું કાયદામાં એવો છિદ્ર કરીશ કે તું મુશ્કેલીમાં પડી જઈશ. જો નજરાણા આપસ તો તારી સાસુ મારી પાસે ઘરેણાં લઈને દોડતી આવશે. મીનાએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું, કેટલા પૈસા જોઈએ છે? પહેલા મને એ કહે કે ઘરેણાંની કિંમત કેટલી હશે? લગભગ 2 લાખ. તો હું તમારો કેસ મજબૂત કરીશ. મોહિની વર્માએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું, 75,000 રૂપિયા લાવીને મને આપ. 75,000? મીનાએ આશ્ચર્ય સાથે આંખો પહોળી કરીને કહ્યું, પણ આટલી મોટી રકમ હું નહીં લાવી શકું. અમારે પણ ઉપર કાગળિયા મોકલવા પડશે. મોહિની વર્માએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું. આટલું કહીને ઇન્સ્પેક્ટર સાહિબાએ બોલ તેના કોર્ટમાં મૂક્યો. મીના વિચારવા લાગી કે આટલા પૈસા તે ક્યાંથી એકઠા કરશે. તેના પતિ મુકેશ શિક્ષક છે.
શું તે તેના પિતા દ્વારા દહેજ આપેલા ઘરેણાં વેચીને રિશ્વત આપે? આમાં સમજદારી ક્યાં છે? જ્યાં સુધી પૈસાની વાત છે તો તે તેની પાસે નથી અને રિશ્વત આપ્યા વિના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખતા નથી. જો તમે કોઈની ભલામણ કરો તો તે તરત જ રિપોર્ટ લખે છે. સરકારી કામકાજ એટલા કાટમાળવાળા બની ગયા છે કે તેમાંથી છુટકારો મેળવવો હવે કોઈ માટે શક્ય નથી. મીના જૂની યાદોમાં ખોવાઈ ગઈ. એક દિવસ મીનાની પાડોશી વિમલાએ તેને ત્યાં સુધી કહ્યું, કેમ મીના, હું જોઉં તારે તારી સાસુ સાથે ઘણા સમયથી ભળતું નથી. હા, મીનાએ ખેદથી કહ્યું, શું કરું? અલગ થઈ જા, વિમલાએ સલાહ આપી હતી. આ સમયમાં ન ભળે તો અલગ રહેવામાં વધુ સારું. તમારી વાત સાચી છે, પણ શું? વિમલાએ વાતચીતમાં વિક્ષેપ પાડીને પૂછ્યું. મારી સગાઈ વખતે આપેલા ઘરેણાં મારા સાસુએ દબાવી દીધા છે. અરે, તેની પાસેથી લઈ લો, તારો તેના પર પૂરો અધિકાર છે. કેવી રીતે લવ? મેં ઘણી વાર પૂછ્યું પણ તે આપતી નથી. હું કંઈક કહું તો તે લડવા લાગે છે. મીનાએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો ત્યારે વિમલાએ વિચારીને કહ્યું, એક કામ કર, તારી સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ. ખૂબ વિચાર કર્યા પછી એક દિવસ મીના પોલીસ સ્ટેશને રિપોર્ટ નોંધાવવા આવી. પરંતુ આજે તેને ખબર પડી કે પોલીસ સ્ટેશનમાં કેટલો ભ્રષ્ટાચાર છે. સાચું કહું તો કાયદો પૈસાવાળાનો છે. અરે, શું વિચારી રહી છો? જ્યારે મોહિની વર્માએ મીનાને આંચકો આપ્યો ત્યારે તે તેની યાદોમાંથી બહાર આવી. મોહિની વર્માએ કહ્યું, તારી સાસુ પાસેથી ઘરેણાં લેવા માંગે છે કે નહીં? પણ હું આટલી મોટી રકમની વ્યવસ્થા નહીં કરી શકું. મીનાએ ના પાડીને કહ્યું, વિચારી લે, જ્યાં પણ તારી સાસુએ તારા ઘરેણાં છુપાવ્યા છે ત્યાંથી હું તે કાઢીને તને આપીશ. મોહિની વર્માએ કહ્યું, પણ શરત એ છે કે તું અમને મદદ કરે, અમે તને મદદ કરીએ. મારે રિપોર્ટ નથી લખાવો. આટલું કહી મીના પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગઈ. આ જોઈને ઇન્સ્પેક્ટર મોહિની વર્મા હસી પડ્યા. ત્યારે મહિલા કોન્સ્ટેબલ પાસે આવીને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહિબા, તમે તેની પાસેથી આટલી મોટી રિશ્વત કેમ માંગી? હું નહોતી ઈચ્છતી કે આ પરિવાર તૂટે એટલે. મોહિની વર્માએ ખુલાસો કર્યો, મને ખબર હતી કે તે આટલી મોટી રકમ ન આપી શકે. આજે નહીં તો કાલે તેની સાસુ પોતે ઘરેણાં આપી દેશે. કદાચ હવે તે તેની સાસુથી અલગ ન થાય. મિત્રો, આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓલ પર ક્લિક કરી દો. આભાર.